બોરડા ગામે બેફામ દોડતી બસ દુકાનમાં ઘૂસી અકસ્માત સર્જતા ઇજાગ્રસ્તે નોંધાવી મહુવા ટાઉન પોલીસમાં ફરિયાદ। અકસ્માતને લઈ બોરડાના એક ઇજાગ્રસ્તે નોંધાવી પોલીસ ફરિયાદ। ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તળાજા મહુવા હાઈવે રોડ પર આવેલા બોરડા ગામે બેફામ દોડતી ખાનગી ટ્રાવેલ્સ બસ દુકાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ઇજાગ્રસ્તે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદ ટ્રાન્સફર કરી દાઠા પોલીસ સ્ટેશન મોકલી દેતા દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોપનાથ રોડ પર બોરડા ચોકડીએ બેફામ દોડતી રાજ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ દુકાનની દિવાલોએ અથડાઈ ધૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં દુકાન બહાર ઊભેલા બોરડા ગામના મધ્યમ વર્ગના ખેડૂતને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ખેડૂત દુદાભાઈ શામજીભાઈ શિયાળને બંને પગે ગંભીર ઈજાઓ થતાં ભારે ફ્રેક્ચર આવતા ઓપરેશન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। ઇજાગ્રસ્તને મહુવાની વેદાંત હોસ્પિટલ 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ એનઆર ડાભી હોસ્પિટલ પહોંચી હોસ્પિટલથી ફરિયાદ નોંધી વધુ તપાસ માટે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરી હતી। બ્યુરો રિપોર્ટ તળાજા।